વિચિત્ર બિલાડીનું બચ્ચું અને છુપાયેલ બગીચો. એક સમયે એક હૂંફાળું નાના ગામમાં વિસ્કર્સ નામનું વિચિત્ર બિલાડીનું બચ્ચું રહેતું હતું. વિસ્કર્સ તેજસ્વી લીલી આંખો સાથે રૂંવાટીવાળું ગ્રે બિલાડીનું બચ્ચું હતું જે જિજ્ઞાસાથી ચમકતી હતી. તેને ખળભળાટ મચાવતા બજારથી લઈને જૂની લાઇબ્રેરીના શાંત ખૂણાઓ સુધી ગામના દરેક ખૂણે શોધવાનું પસંદ હતું. એક સવારે વિસ્કર્સે ગામનો એક ભાગ શોધવાનું નક્કી કર્યું જ્યાં તે પહેલાં ક્યારેય ન હતી ગઈ. તે એક સાંકડા વળાંકવાળા માર્ગે ભટકતી હતી. ગેટની બીજી બાજુએ વિસ્કર્સને તેણીએ ક્યારેય જોયેલી સૌથી સુંદર બગીચો શોધ્યો. બગીચો રંગબેરંગી ફૂલોથી ભરેલો હતો. ઊંચા વૃક્ષો અને પક્ષીઓ તેમની ડાળીઓમાં ગાતા હતા અને પાણીમાં આળસુ સ્વિમિંગ કરતી માછલીઓ સાથે ચમકતો તળાવ. બગીચાની મધ્યમાં એક વિશાળ પ્રાચીન ઓકનું ઝાડ હતું જેમાં હોલો થડ હતું. જ્યારે તેણીએ બગીચામાં શોધખોળ કરી ત્યારે મોહોને આશ્ચર્યની લાગણી અનુભવાઈ. તેણીએ પતંગિયાઓનો પીછો કર્યો, સુગંધિત ફૂલો સૂંઘ્યા અને તળાવમાં માછલી પકડવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ તે તેના માટે ખૂબ જ ઝડપી હતા. આખરે તેણી થાકી ગઈ અને ઓક વૃક્ષની છાયામાં આરામ કરવાનું નક્કી કર્યું. જ્યારે તેણી ત્યાં સૂતી હતી, તેણીએ એક નરમ અવાજ સાંભળ્યો. હિડન ગાર્ડનમાં આપનું સ્વાગત છે, નાનો અવાજે કહ્યું. મોહોએ આજુબાજુ જોયું પણ કોઈને દેખાતું નહોતું. ત્યાં કોણ છે? તેણીએ પૂછ્યું. તેણીનું હૃદય ઉત્તેજનાથી ધબકતું હતું. હું આ બગીચાની વાલી છું, અવાજે જવાબ આપ્યો, અને વિસ્કર્સના આશ્ચર્ય વચ્ચે એક નાની, ચમકતી પરી તેની સામે આવી. પરીને બટરફ્લાય જેવી પાંખો હતી અને તે નરમ, સોનેરી પ્રકાશથી ચમકતી હતી. હું તમને અન્વેષણ કરતા જોઉં છું, અને હું જોઉં છું કે તમારી પાસે દયાળુ હૃદય છે, પરીએ સ્મિત સાથે કહ્યું. પરીને મળવા માટે મોહો રોમાંચિત હતા. પરીએ માથું હલાવ્યું. તમારી ઈચ્છા મંજૂર છે, તેણીએ તેની લાકડી વડે હળવેથી મોહોને સ્પર્શ કરતા કહ્યું. હવેથી તમે જ્યારે ઈચ્છો ત્યારે આ બગીચામાં પાછા ફરી શકો છો. તમારી આંખો બંધ કરો, હિડન ગાર્ડન વિશે વિચારો, અને તમે તમારી જાતને અહીં શોધી શકશો. મને તમારા સુંદર બગીચામાં જોવા આપવા બદલ આભાર, તેણીએ નમ્રતાથી કહ્યું. પરી હસી પડી. બગીચો એક જાદુઈ સ્થળ છે, જે વિશ્વથી છુપાયેલું છે અને ફક્ત તમારા જેવા શુદ્ધ હૃદય અને જિજ્ઞાસુ ભાવનાવાળા લોકો દ્વારા જ જોવા મળે છે. તે દિવસથી જ્યારે પણ વિસ્કર્સ આરામ કરવા અથવા સાહસ કરવા માંગે છે, ત્યારે તે તેની આંખો બંધ કરશે, હિડન ગાર્ડન વિશે વિચારશે, અને તે જાદુઈ જગ્યાએ દૂર વિસ્કરી શકાય. અને તે હંમેશા આનંદથી ભરેલા હૃદય અને કહેવા માટે એક વાર્તા સાથે ઘરે પરત ફરતી હતી. અને તેથી વિસ્કર્સ ખુશીથી જીવતી હતી, તે જાણીને કે જ્યારે પણ તેણીને તેના જીવનમાં થોડી જાદુની જરૂર પડે છે, ત્યારે હિડન ગાર્ડન હંમેશા તેની રાહ જોતો હશે.